વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચે આ 3 રાશિ માટે થશે નકારાત્મક અસર 2025નું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચે થવા જઈ રહ્યું છે। ચાલો જાણીએ કે આપણે સૂર્યગ્રહણથી ડરવું જોઈએ કે નહીં અને તે કઈ રાશિઓ પર નકારાત્મક અસર થશે। વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચ 2025 શનિવારના રોજ થવાનું છે। ભારતીય સમય અનુસાર આ ગ્રહણ બપોરે 2:20 કલાકે શરૂ થશે અને સાંજે 6:16 કલાકે સમાપ્ત થશે। ગ્રહણનો કુલ સમયગાળો 2:53 મિનિટનો રહેશે। સૂર્યગ્રહણથી ડરવાની જરૂર નથી। સૂર્યગ્રહણ વિશે ઘણી માન્યતાઓ છે, પરંતુ વર્ષ 2025માં થનારું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે। વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન અને ઉત્તરા ભાદ્રપદમાં થશે। 29 માર્ચે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ તેની અસર તમામ રાશિઓ પર પડશે। આ 3 રાશિઓ માટે આ ગ્રહણ કષ્ટદાયક સાબિત થઈ શકે છે। મેષ રાશિના જાતકોએ સૂર્યગ્રહણને કારણે સાવધાન રહેવાની જરૂર છે। આ સમયગાળા દરમિયાન તમારે તમારા પૈસા બિનજરૂરી રીતે વેડફવા જોઈએ નહીં। તમારે ભવિષ્ય માટે પૈસા બચાવવા પડશે, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો। જો કોઈ સમસ્યા ઊભી થાય તો ડોક્ટરની સલાહ લો। લેવડદેવડમાં સાવધાની રાખો, નહીં તો નુકસાન થઈ શકે છે। કર્ક વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કર્ક રાશિના લોકો માટે પડકારો લાવી શકે છે। આ સમય દરમિયાન તમારે નોકરી અને કરિયરને લઈને ખૂબ કાળજી રાખવાની જરૂર છે। કોઈપણ પ્રકારની બેદરકારીથી બચો। તમારી એક ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે। તમારા બોસ અથવા અન્ય કોઈ સહકર્મચારી સાથે મોટેથી વાત ન કરો। તમારા સંબંધોને સૌહાર્દપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરો। તમારા કામ પ્રત્યે પ્રમાણિક બનો। મીન વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન રાશિના લોકો માટે મુશ્કેલીઓ લાવી શકે છે। તમે માનસિક રીતે પરેશાન રહી શકો છો અને તમારું ટેન્શન વધી શકે છે। તમારા કામ પર ધ્યાન આપો અને કોઈપણ પ્રકારનું ટેન્શન ન લો। તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરો। વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરો। તેમાં ફસાવાનું ટાળો।